તો આ તરફ હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં ચકચારી ઘટનાની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર ફોરેસ્ટ વિભાગમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખામલાના પત્ની અને બાળકો દિવાળીની રજામાં આવ્યા હતા અને તે બાદ સુરત પરત ફરતી વેળાએ લાપતા થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું અને જેને લઈ પોલીસે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ 8 દિવસ પછી પણ કશું હાથ લાગ્યું ન હતું। ત્યારે ગઈકાલે ફોરેસ્ટ ક્વાર્ટર્સની જગ્યામાં આવેલા એસીએફના ક્વાર્ટર પાસે મસ મોટા ખાડામાંથી શૈલેષ ખામલાના પત્ની નયનાબેન અને 2 બાળકોના કોસવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા અને જેના પગલે ભારે ચકચાર પણ મચી ગઈ હતી। અને ખાસ કરીને જણાવી દઈએ કે આ બનાવ સંદર્ભે જિલ્લા પોલીસ વડાએ શંકાની સોઈ શૈલેષ ખામલા સામે હોવાનું જણાવ્યું હતું। ત્યારે હવે ભાવનગર પોલીસે શૈલેષની તપાસ હાથ ધરી હતી, પરંતુ તે ફરાર થઈ ગયો હતો। ગઈકાલે પણ સરકારી હોસ્પિટલ મૃતકના પરિવાર હાજર રહ્યો હતો, પરંતુ તે હાજર જોવા મળ્યો ન હતો અને જેને લઈ પોલીસની શંકા મજબૂત બની હતી। તે દરમિયાન ભાવનગર જંગલ ખાતામાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખામલા પોતે સુરત પરિવારને કાર લઈને શોધવા જવાના બહાને કતાર ગામની પારસ સોસાયટીમાં 2 દિવસ અગાઉ જતો રહ્યો હતો। બીજી તરફ ભાવનગર પોલીસની એક ટીમ શંકાના દાયરામાં રહેલા એસીએફ શૈલેષને પકડવા સુરત દોડી આવી હતી અને રવિવારે સવારે તેના ઘરેથી ઉઠાવી ગઈ હતી। તેમજ પૂછપરછ કરતા ઘર કંકાસના કારણે પત્ની અને ફૂલ જેવા બાળકોની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં દરમિયાન ખુદ ફોરેસ્ટ અધિકારી એસીએફ શૈલેષ ખામલાએ જ હત્યા કર્યાની કબૂલાત કરી। આરોપી ફોરેસ્ટ અધિકારી એસીએફ શૈલેષ ખામલાને તેનું સહેજ પણ દુઃખ નથી અને હાલ પોલીસે ટ્રિપલ મર્ડર કરનાર આરોપી શૈલેષ ખામલા ઝડપી પાડ્યો છે અને ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે। એવું હતું કે એને 5 તારીખે એને મર્ડર કર્યું, પછી સવારે જે છે એને બોડી નાખી દીધી ખાડામાં, પછી એને એના કોઈ નોકરી મુજબ જે છે હતું કે એને કંઈ ફિલ્ડ વિઝિટ કરવી હતી, એ બધું કર્યું। 6 તારીખે સવારે જે છે એને અહીંયા બોડી જે હતી એના ઉપર એ બધું માટી પુરાવીને એને બધું એ બધું એને પ્લેન કરી લીધું હતું। પછી જે છે 2-3 દિવસ એને પછી એના પરિવારજનોને કીધું કે આ લોકો મિસિંગ છે। પછી 7 તારીખે પોલીસને જાણ કરી અને પછી જે છે થોડા દિવસો અહીંયા હતા, પછી એ છેલ્લા 4-5 દિવસથી સુરત હતા। અને એક વસ્તુ છે કે એ 5 તારીખે રાત્રિ એટલે 5-6ની નાઇટ જે છે એ અહીંયા એનો રોકાણ અહીંયા નથી હતું, એના ઘરે ભાવનગરમાં હતા, તેમ છતાં અહીંયા એનો રોકાણ નથી હતું અને કંઈ આજુબાજુમાં ફરતા હતા। તો એને ક્યારે પણ જે મર્ડર પછી ઘરમાં રાત્રિ રોકાણ કર્યું એવું નથી। સાહેબ છેલ્લો આ સમગ્ર ઘટનાની અંદર જે હત્યા થઈ એની અંદર ખાસ કરીને પીએમ નો રિપોર્ટ ક્યારે ફાઇનલ રિપોર્ટ પીએમ રિપોર્ટ આવશે, તે વિસરે પણ લીધું છે, એની બધી એફએસએલ એનાલિસિસ કરશે। એ જેટલું ઝડપ થાય એટલું અમે ટ્રાય કરશું કે આવી જાય। નહીં, બિલકુલ અફસોસ નથી, નાટક કરે છે, બિલકુલ અફસોસ નથી। એને એમ કીધું, એને કીધું કે એનો પરિવાર મિસિંગ છે અને પરિવાર મિસિંગ છે અહીંયા 5 તારીખની સવારથી। તો અગર પરિવાર એના વાઈફ અને એના દીકરા દીકરી નીકળે ગેટના બહારથી તો કંઈ ના કંઈ સીસીટીવીમાં આવશે, બટ અમારી ટીમ જે છે પહેલા એનાલિસિસ કરી, કોઈ પણ ટીવીમાં સીસીટીવીમાં આવ્યું નથી, આ લોકોની જે કોઈ મુવમેન્ટ હોય એવું આવતું નથી હતું। અને જે ફોરેસ્ટ જે ગાર્ડ છે ગેટ ઉપર એ પણ ના પાડી કે એની કોઈ એક્ઝિટ મુવમેન્ટ અહીંયાથી થયું એવું નથી। તો એ બધું એક ફક્ત અને ફક્ત જે છે પ્લાનિંગ સાથે પોલીસને ગેરમાર્ગે કેવી રીતે દોરી શકાય એના માટે એક મેસેજની એક માહિતી આપી દીધી અને આ લોકો મિસિંગ છે બધું નાટક કરતા હતા।